નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 1 થી 4 જોઈએ આપણે દાખલા નંબર 1 નીચે આપેલ દરેકના જવાબ લખો। હવે એની અંદર કુલ આપણે a થી કરીને e સુધીના દાખલા આપેલા છે જે બધા આપણે અહીં સોલ્વ કરશું। પહેલી તમને સંખ્યા આપી છે a માં -30/10। હવે આ ભાગાકારની જે સંખ્યા છે એને આપણે આ રીતે લખી શકીએ 30/10 સોરી -30/10 એટલે કે ભાગાકારની નિશાનીને આપણે આ રીતે લખવું હોય તો આપણે અંશ અને છેદ સ્વરૂપે એને લખી શકીએ છીએ આ રીતે -30/10। હવે આપણે જોઈએ છે કે એકમમાં શૂન્ય દેખાય છે, 30 માં એકમનો અંક શૂન્ય છે અને 10 માં પણ એકમનો અંક શૂન્ય છે એટલે ઉપર નીચે 10 10 કેન્સલ આઉટ થશે। વધશે શું તો કે -3/1। કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગાકાર કરશું તો જવાબ તો આપણને એ જ સંખ્યા મળવાની છે એટલે -3 નો 1 વડે ભાગાકાર કરીએ તો જવાબ તો આપણને -3 જ મળશે। બીજી સંખ્યા જોઈએ b માં 50/-5 બરાબર 50/-5 છે ભાગાકાર છે એને પણ અંશ અને છેદ સ્વરૂપે લખી શકશું આ રીતે। હવે અહીં ઉપર નીચે તમને 5 દેખાય તેને કેન્સલ આઉટ કરી દઈએ એવું થાય નહીં। એકમનાંકમાં જ્યારે શૂન્ય હોય ત્યારે શૂન્ય જ કેન્સલ આઉટ કરી શકાય, બીજી કોઈ સંખ્યા કેન્સલ કરી શકાશે નહીં। હવે આ જે 50 છે હવે ઉપર નીચે કઈ છેદ ઉડતા ઉડાડવા તો પડશે જ, તો 50 એટલે 10 × 50 થશે। હવે ઉપર નીચે તમે જો ઉપર 5 છે મીન્સ કે અંશમાં 5 છે અને છેદમાં 5 છે એટલે એ 5 5 કેન્સલ આઉટ થશે તો વધશે કેટલા હવે 10, પણ 10 કેવા માઇનસ, શું કામ તો કે આપણી પાસે જે 5 હતા એ 5 માઇનસમાં હતા એટલા માટે, તેથી એનો જવાબ થશે -10। હવે સી જોઈએ આપણે શું છે એમાં તો કે -36/-9 તો એને પણ પહેલા આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ। હવે પહેલા જોઈએ કે ઉપર નીચે માઇનસ માઇનસ છે -36 -9 તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે વધશે શું તો કે 36/9। હવે આ જે 36 છે તો એ 36 ને ચેકીને આપણે 9 + 36 અથવા 4 નવા 36 લખી શકીએ। હવે ઉપર નીચે 9 9 સરખા દેખાય છે તો એ 9 9 કેન્સલ આઉટ થશે તો વધશે કેટલા 4, કેમ કે માઇનસ માઇનસ હવે તમે એમ કહેશો કે આ દાખલાની અંદર આપણે માઇનસ જોવા મળે તો તમે જવાબ માઇનસ લખ્યો, પરંતુ અહીંયા અંશમાંય માઇનસ છે અને છેદમાંય માઇનસ છે એટલે માઇનસ માઇનસ એ કેન્સલ થઈ જશે અથવા તો માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે, તેથી જવાબ આપણો શેમાં આવશે પ્લસમાં। એટલે a b c અહીં ક્લિયર। હવે જોઈએ d e f, પહેલા જોઈએ d। હવે એમાં પણ -49/49 છે એટલે એને અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ। હવે ઉપર નીચે તમને 49 દેખાય છે એટલે ઉપરના 49 કેન્સલ, નીચેના 49 કેન્સલ, કાંઈ જ નથી વધતું એટલે એક વધેલો કહેવાય। પણ હવે એકમાં આપણે જોઈએ છે કે અહીં નિશાની માઇનસની છે તેથી જવાબ પણ શું આવશે -1। હવે જોઈએ ઈ, એને પણ આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી દઈએ આ રીતે 13/-2 એટલે 13 ના છેદમાં શું થશે તો અહીં આપણે આ ઇક્વેશન સોલ્વ કરી, ચલો -2 + 1 માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 1 જશે તો 1, 2 અને 1 માંથી 2 મોટા છે એટલે 1 ની નિશાની લાગશે તેથી આપણને અહીંયા -1 મળે છે। હવે જોઈએ 13/-1 તો હવે કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ તો જવાબ તો એનો એ જ મળવાનો છે, પરંતુ એમાં જે નીચેની છેદમાં જે 1 છે એ માઇનસમાં છે તેથી જવાબ આપણો થશે -13। હવે જોઈએ આપણે f, (0/-12) કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 હોય અથવા કે આપણે અંશમાં 0 હોય કે છેદમાં 0 હોય જવાબ તો આપણો શેમાં આવશે 0 જ મળશે। હવે એના પછી જોઈએ આપણે g h અને i। હવે g માં પહેલા અંશ અને છેદ સ્વરૂપે લખી દઈએ -31 છેદમાં -30 + 31। હવે નીચેની અહીં એક કૌંસ રહી ગયેલ છે, એક કૌંસ આ રીતે આપણે લખી દઈએ, ચલો અહીંયા।
હવે પહેલા તો આપણે એનું સોલ્યુશન કરીએ. શું છે તો કે -30 પ્લસ -1, તો -30 આપણે એમ લખીએ. હવે અહીંયા જોઈએ કે પ્લસ માઇનસ -1, હવે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે એટલે 30 ને 1 કેટલા થયા 31, અને અહીં લાગશે મોટાની નિશાની. તેથી આપણો જવાબ શું મળશે? ઉપર તો -31 છે, આનું જે આપણે સોલ્યુશન અહીં કર્યું એનો જવાબ પણ આપણને શું મળે છે -31. હવે ઉપર નીચે પહેલા તો માઇનસ માઇનસ કેન્સલ આઉટ થશે, પછી 31 31 કેન્સલ આઉટ થશે, કાંઈ જ નથી વધતું, તેથી આપણો જવાબ શું થશે 1 થશે. હવે એના પછી જોઈએ h -36 ભાગ્યા 12 ભાગ્યા 3. હવે એને પણ પહેલા આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી દઈશું. હવે અહીં તમને આ સંખ્યા દેખાય છે એટલે શું થશે -36 ભાગ્યા 12, એને અલગથી આપણે કરી. 36 એટલે શું થશે 12 તેરી 36 એટલે 12 12 કેન્સલ, વધ્યું શું માઇનસ અને 3, એટલે એની જગ્યાએ આપણે -3 લખી શકશું. અને નીચે જે 3 છે 3 આપણે એમના એમ લખ્યા. હવે ઉપર નીચે 3 3 કેન્સલ આઉટ થયા. જો આ 3 કેન્સલ, આ 3 કેન્સલ, કાંઈ નથી વધતું એટલે 1, પણ આ 3 જે છે માઇનસમાં છે, તેથી જવાબ પણ શેમાં આવશે માઇનસમાં. હવે જોઈએ આપણે i શું છે એમાં -6 વત્તા 5 ભાગ્યા -2 વત્તા 1, તો એ રીતે આપણે પહેલા લખી દઈએ અને સોલ્યુશન કરતા જઈએ. પહેલા આપણે અંશનું સોલ્યુશન કરીએ. -6 વત્તા 5 એટલે -6 વત્તા 5, પહેલા તો આપણે કૌંસ કાઢ્યો. માઇનસ પ્લસ શું થશે -6 માંથી 5 જાય તો શું વધે 1, મોટાની નિશાની 6 મોટા કે 5, તો કે 6 મોટા, તો 6 ની નિશાની અહીંયા લાગશે એટલે ઉપર તો -1 વધ્યો, આના બરાબર શું મળ્યું -1. હવે આપણે છેદની એ જ રીતે પ્રોસેસ કરીએ. ચલો છેદમાં શું છે -2 વત્તા 1, પહેલા તો કૌંસ આપણે ઓપન કરી દીધા. માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 1 જાય તો 1, મોટાની નિશાની એટલે નીચે પણ શું વધ્યું -1, એટલે કે -1 ના છેદમાં -1 એ આપણને મળે છે. હવે એના પછી જોઈએ કે ઉપર નીચે આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, 1 1 કેન્સલ થઈ ગયા, તો વધે શું છે આપણી પાસે 1. જોઈએ હવે દાખલા નંબર 2. નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b વત્તા c બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c, એને આપણને ચકાસવાનું છે. હવે આની અંદર આપણે ડાબા બરાબર જબા થાય છે કે નહીં એ ચકાસવાનું છે. હવે આ બાજુ તમને દેખાય છે એ થશે આપણી ડાબા એટલે કે ડાબી બાજુ, અને આ બાજુ છે એ જબા, એ થશે આપણી જમણી બાજુ. હવે એની અંદર આપણે બે દાખલા આપ્યા છે જેની અંદર આપણે a b અને c ની કિંમત આપેલી છે, એ આપણે આ સમીકરણ જે ઇક્વેશન આપેલી છે એની અંદર પુટ કરવાની છે. હવે પહેલી આપણે આપી છે a બરાબર b, b બરાબર -4 અને c બરાબર 2. હવે એની અંદર આપણે આ ઇક્વેશન લેવાની છે જેમાં આ બાજુ થશે આપણી ડાબી બાજુ અને આ બાજુ થશે આપણી જમણી બાજુ. હવે પહેલા આપણે ડાબા બરાબર જોઈએ કે આપણે એમાં ઇક્વેશન શું થશે ડાબા બરાબર, તો કે a ભાગ્યા b વત્તા c, તો આપણે ઇક્વેશન અહીંયા લખી દઈએ. a બરાબર શું આપ્યું છે 12, તો a ની જગ્યાએ આપણે 12 મૂકશું. b બરાબર -4 છે તો b બરાબર -4 વત્તાના વત્તા અને c બરાબર આપણે મૂકશું 2, એટલે આ રીતની ઇક્વેશન થશે a બરાબર 12 ભાગ્યાના ભાગ્યા b બરાબર -4 વત્તા c એટલે 2. હવે આનું આપણે કરીએ કે -4 વત્તા 2 એટલે માઇનસ પ્લસ માઇનસ થશે, 4 માંથી 2 જશે તો 2 વધશે અને મોટાની નિશાની, એટલે આપણે આ રીતે લખી શકશું 12 એમના એમ ભાગાકાર એમના એમ. અને આનું જે સોલ્યુશન આપણે કર્યું -4 વત્તા 2 એના બરાબર આપણને શું મળે છે તો કે -2 મળે છે. હવે આપણને આ જે 12 ભાગ્યા -2 મળે છે એનો ભાગાકાર કરી, ચલો કે 12 ભાગ્યા -2, 12 એટલે શું થશે 6 દુ 12, ઉપર નીચે 2 2 કેન્સલ થઈ જશે, ઉપર વધ્યા કેટલા 6, 6 જવાબ થઈ ગયો તો કે ના, નીચે તમે જુઓ છો કે 2 ની નિશાની માઇનસ ની હતી, તેથી 6 પણ કેવા થશે -6 થશે. આ થયું આપણું ડાબા બરાબર. હવે આપણને એ જ રીતે જબા બરાબર ચકાસવાની છે. જબા બરાબર ઇક્વેશન શું છે આ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. હવે અહીંયા આપણે એની કિંમત પુટ કરતા જઈએ. a એટલે 12, b એટલે -4,
a એટલે 12 અને c એટલે 2. હવે પહેલા આ કૌંસને આપણે છૂટો કરીએ. શું છે એમાં? તો કે 12 ભાગ્યા -4. 12 એટલે શું થશે? 6 દુ 12. 4 એટલે શું થશે? 2 દુ 4 એટલે 2 2 કેન્સલ થયા. હજી આ 6 એટલે શું થશે? 3 દુ 6 એટલે 2 2 કેન્સલ થયા. વધ્યા કેટલા? ઉપર 3 અને નીચે વધી માઇનસની નિશાની, એટલે આના બરાબર આપણને -3 મળ્યા. પછી વત્તાના વત્તા. હવે એના પછીની જે ઇક્વેશન છે એ સોલ્વ કરીએ. મીન્સ કે 12 ભાગ્યા 2, તો 12 ભાગ્યા 2 આ રીતે લખી શકીએ. 12 એટલે 6 દુ 12. 2 2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યા કેટલા? ખાલી 6 વધ્યા, તો અહીંયા 6 આવશે. આ રીતે આપણે લખી શકશું -3 વત્તા 6. હવે -3 વત્તા 6 એટલે શું થશે? તો કે માઇનસ પ્લસ માઇનસ, 6 માંથી 3 જશે તો કેટલા વધશે? 3. તેથી આ બાજુ આપણને જમણી બાજુ મળે છે 3. એટલે કે -6 બરાબર નથી 3. એવું શું કામ? તો કે અહીં -6 મળે છે અને આ 3 મળે છે, બંને સંખ્યા બરાબર નથી. તેથી આપણને આ નિશાની મૂકશું, જેને આપણે બરાબર નથી તરીકે ઓળખીએ છીએ. તેથી આપણે લખી શકીએ કે ડાબા બરાબર નથી જબા. હવે જોઈએ આપણે બી. બી ની અંદર પહેલા તો જોઈએ આપણે એ, બી અને સી ની કિંમત શું મૂકવાની છે. હવે અહીં આપણને a બરાબર -10, બી બરાબર 1 અને સી બરાબર 1 મૂકવાની છે. હવે જે આપણે ઇક્વેશન આપેલી હતી, જે આપણે ચકાસવાની છે એ આ છે, a ભાગ્યા બી વત્તા સી બરાબર નથી a ભાગ્યા બી વત્તા a ભાગ્યા સી. આ થશે આપણી ડાબી બાજુ અને આ થશે આપણી જમણી બાજુ. હવે એમાં તો પહેલા એમાં આપણે ડાબી બાજુ ચકાસી, ડાબી બાજુની ઇક્વેશન લખીએ a ભાગ્યા બી વત્તા સી. હવે એની કિંમત શું આપી છે? -10, તો a બરાબર મૂકશું -10. બી બરાબર મૂકવાનો છે 1 અને સી બરાબર પણ 1. તો આ રીતે આપણે કિંમત મૂકી શકીએ. હવે પહેલા આપણે આ કૌંસને છૂટો કરીએ તો 1 + 1 એટલે 2 થશે. -10 ભાગ્યા 2. હવે -10 નો આપણે 2 વડે ભાગાકાર કરીએ. 10 એટલે શું થશે? 5 દુ 10. ઉપર નીચે 2 2 કેન્સલ. વધ્યા શું? તો કે -5 વધ્યા. તેથી આપણો જવાબ શું થશે? -5. હવે એને આપણે જમણી બાજુ ચકાસીએ એટલે કે જબા બરાબર. હવે એની ઇક્વેશન લખીએ અહીંયા, તો શું છે? a ભાગ્યા બી વત્તા a ભાગ્યા સી. હવે એની અંદર આપણે આ જે કિંમત આપેલી છે એ કિંમતને આપણે મૂકતા જઈએ. a બરાબર -10, બી બરાબર 1, a બરાબર -10 અને c બરાબર 1. પહેલા આપણે આ કૌંસને છૂટો કરીએ, પછી આ કૌંસને છૂટો કરીએ. જે જવાબ મળે એનો આપણને અહીં સરવાળો કરી દઈશું. તો આપણે અહીંયા પહેલા જોઈએ કે -10 ભાગ્યા 1, તો -10 એમના એમ, એનો ભાગાકાર 1 વડે. કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરશું તો જવાબ તો આપણને જે ઉપરની સંખ્યા છે એ જ મળશે. તેથી આ કૌંસનો જવાબ મળ્યો આપણને -10. હવે આ વત્તાના વત્તા, -10 નો વળી પાછો 1 વડે ભાગાકાર કરવાનો છે, એટલે જે જવાબ મળવાનો છે એ ઉપરની સંખ્યા પ્રમાણે જ મળશે, એટલે એ પણ -10 જ થવાનો. એટલે આ રીતે આપણને જવાબ મળશે 10 વત્તા -10. હવે આ વત્તાની નિશાની કઈ છે? તો આપણે આ બંનેનો જે સરવાળો કરવાનો હતો એ. હવે આ આપણે કૌંસ છૂટો કરીએ તો -10 એમના એમ, પ્લસ માઇનસ શું થઈ જશે? -10. એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે 10 ને 10 કેટલા થયા? 20 થયા. મોટાની નિશાની બંને સરખા છે એટલે માઇનસની નિશાની જ લાગશે. એટલે જવાબ મળ્યો આપણને -10. હવે આપણે જોઈએ તો ડાબા બરાબર -5 મળ્યો અને જબા બરાબર આપણને -20 મળ્યો. બંને સંખ્યા બરાબર મતલબ કે સરખી નથી, એટલે આપણે શું થશે? -5 બરાબર નથી -20. એટલે કહી શકીએ કે ડાબા બરાબર નથી જબા. જોઈએ દાખલા નંબર 3, જેમાં આપણે આપેલ છે ખાલી જગ્યા પૂરો. જેમાં a થી કરીને કુલ h સુધીની ખાલી જગ્યાઓ આપેલી છે. પેલી ખાલી જગ્યા છે કે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. કે 369 નો ભાગાકાર આપણે કઈ સંખ્યા વડે કરશું તો જવાબ આપણે 369 મળશે. તો સમજી લો કે અહીં 369 છે, તો એનો ભાગાકાર આપણે 1 વડે કરીએ તો આપણે એનો જવાબ 369 મળશે. બી ની અંદર જોઈએ તો કે -75 ભાગ્યા બરાબર -1. હવે અહીંયા -75 આપ્યો છે, એનો ભાગાકાર તમે કઈ સંખ્યા વડે કરશો તો જવાબ તમને -1 મળશે. એટલે એ તો ખ્યાલ આવી ગયો
કે હવે આનો જે ભાગાકાર છે આપણે ધન સંખ્યા વડે કરવો પડશે. શું કામ એવું? તો કે જવાબ આપણને માઇનસમાં જોઈએ છે. એટલે જો આનો ભાગાકાર આપણે માઇનસ સંખ્યા વડે કરશું તો જવાબમાં શું થશે? માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જશે, એટલે જવાબ પ્લસમાં આવશે. પરંતુ જવાબ આપણે માઇનસમાં જોઈએ છે, એના માટે કરીને આપણે -75 નો ભાગાકાર ધન સંખ્યા વડે કરવો પડશે. એટલે -75 ભાગ્યા કઈ સંખ્યા લઈશું તો -1 મળશે. મીન્સ કે ઉપર નીચે બંને કેન્સલ થઈ જાય તો જ આપણે -1 મળશે. તો સમજી લો કે અહીં પણ હું ખાલી 75 લઉં છું, એટલે ઉપર નીચે 75 તો કેન્સલ થઈ ગયા. વધે શું છે? તો કે માઇનસ ની સાઈન વધે છે. અને શું વધશે સાથે? -1. એટલે કે જવાબ આપણે મળી ગયો કે -75 નો ભાગાકાર આપણે જો 75 વડે કરશું તો આપણને જવાબ -1 મળશે. C ની અંદર જોઈએ તો કે -206 છે, એનો ભાગાકાર આપણે કઈ સંખ્યા વડે કરશું તો જવાબ 1 મળશે. મતલબ શું થાય છે કે અહીં માઇનસ છે, જવાબ આપણને પ્લસમાં જોઈએ છે, એટલે એનો ભાગાકાર પણ આપણે માઇનસ વાળી સંખ્યા સાથે કરવો પડશે. સમજી લો કે આપણે લઈએ -206, એનો જવાબ આપણને જોઈએ છે, અહીં છે આપણા માટે ખાલી જગ્યા. 206 નો આપણે ભાગાકાર 206 વડે ઈ સંખ્યા વડે ભાગાકાર કરીને તો જ આપણને સંખ્યાનો જવાબ 1 મળશે. પરંતુ જવાબ તો આપણને પ્લસમાં જોઈએ છે, એટલે નીચે જે ભાગાકાર આપણે કરીએ છીએ એનો ભાગાકાર પણ આપણે શેના વડે કરવો પડશે? માઇનસ થી કરવો પડશે. એટલે માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ જશે, 206 પણ કેન્સલ થઈ જશે, એટલે વધશે કેટલો? જવાબ 1 મળશે. તેથી આપણને -206 ને જો આપણે -206 વડે ભાગાકાર કરીએ તો જ એનો જવાબ આપણને ધન સંખ્યા એટલે કે 1 મળશે. હવે એના પછી શું છે અહીંયા? તો કે -87 એનો ભાગાકાર કઈ સંખ્યા વડે કરીએ તો ખાલી જવાબ આપણને 87 મળશે. એટલે એ તો ખ્યાલ આવી ગયો કે અહીં માઇનસ છે, જવાબ આપણને પ્લસમાં જોઈએ છે, એટલે ભાગાકાર માઇનસ વાળી સંખ્યા વડે કરવો પડશે. અંશમાં છે આપણી પાસે -87. હવે એનો ભાગાકાર કઈ સંખ્યા વડે કરી તો 87 થશે. એટલે કે કોઈ પણ સંખ્યા એની એ જવાબ આપણને મેળવવો છે તો એનો ભાગાકાર આપણને 1 વડે કરવો પડે. ઉપર માઇનસ છે, જવાબ પ્લસમાં જોઈએ છે, એટલે નીચે પણ આપણને શું જોઈશે? માઇનસ જ જોઈશે. માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, ઉપર વધશે 87 અને ભાગાકારમાં વધશે 1, એટલે કે 87 ભાગ્યા 1 87 જ મળશે. તેથી આપણે -87 નો ભાગાકાર જો -1 વડે કરીએ તો જવાબ આપણને 87 મળશે. હવે એના પછી જોઈએ ઈ કે ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. કે કઈ સંખ્યાનો ભાગાકાર આપણે કરશું ત્યાર મતલબ કે કઈ સંખ્યાનો ભાગાકાર આપણે 1 વડે કરશું તો જવાબ -87 મળશે. જવાબ આપણને માઇનસ જોઈએ છે, એટલે ઉપર તો માઇનસ આવશે. નીચે છેદમાં આપણે 1 આપી દીધા છે. શોધવાનું શું છે? તો કે ઉપરનો અંશ 1 આપ્યો છે ભાગાકારમાં, 87 જોઈએ છે. જો નીચે અંશની અંદર છેદની અંદર આપણને 1 જોવા મળે એનો મતલબ શું થાય છે કે જે સંખ્યા આપણો જવાબ છે એ જ સંખ્યા આપણે અંશની અંદર હોવી જોઈએ. અહીંયા 87 છે તો ઉપર અહીં પણ કેટલા હશે? 87 હશે. -87 જોઈએ છે, તો હવે આ પ્લસ ની અંદર છે, આ માઇનસ ની અંદર છે, તેથી આપણો જવાબ શું થશે? -87. જો અહીં +87 હોત તો આપણે જે આ 87 છે એ પ્લસ ની અંદર મૂકવામાં આવત, પરંતુ જવાબ આપણને ઋણ સંખ્યાની અંદર જોઈએ છે, માઇનસમાં જોઈએ છે, તેથી આપણે અહીં 87 છે એ માઇનસ તરીકે મૂકવા પડશે. હવે એના પછી છે કઈ સંખ્યાનો ભાગાકાર આપણે 48 વડે કરીએ તો જવાબ આપણને -1 મળશે. તો કઈ સંખ્યા છે? સમજી લો કે અહીં હું એક લઉં છું -48, એનો ભાગાકાર કરી દઉં છું 48 વડે. ઉપર નીચે 48 તો કેન્સલ થઈ ગયા, વધ્યું શું? કાંઈ જ નથી, એટલે 1 વધ્યો કહેવાશે. પરંતુ ઉપરનો જે આ છે અંશ છે એ માઇનસમાં છે, તેથી જવાબ પણ શેમાં હોવો જોઈએ? માઇનસમાં. તેથી જવાબ થશે આપણો -48. હવે એના પછી જોઈએ 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. હવે અહીંયા 20 નો ભાગાકાર કઈ સંખ્યા વડે કરશું તો જવાબ -2 મળશે. એટલે કે ઉપર 20 છે, અને નીચે ખાલી જગ્યા છે આપણને શોધવાનો છે અને એના બરાબર છે -2. એટલે કે 20 નો ભાગાકાર આપણે કઈ સંખ્યા વડે કરીએ તો જવાબ આપણને 2 મળશે? તો કે 10 વડે. તો 20 એટલે શું થશે? 10 દુ 20, એટલે 10 તો કેન્સલ થઈ ગયા. પરંતુ જવાબ આપણને શેમાં જોઈએ છે? માઇનસમાં જોઈએ છે,
તેથી આપણે જે 10 વડે એનો ભાગાકાર કરીએ છીએ એ 10 કેવા થઈ જશે માઇનસ થઈ જશે એટલે જવાબ થશે 20 ભાગ્યા -10 બરાબર -2 હવે એના પછી છે h માં શું આપ્યું છે ખાલી જગ્યા એટલે કે આપણને છેદ આપેલ નથી સોરી અંશ આપેલ નથી છેદ આપેલ છે 4 અને એના બરાબર -3 તો એ કઈ સંખ્યા થશે તો કે -12 નો આપણે 4 વડે ભાગાકાર કરીએ તો જવાબ શું મળે 3 કઈ રીતે તો કે 12 એટલે શું થશે 4 તેરી 12 4 4 તો કેન્સલ થઈ ગયા વધે શું છે 3 તો પણ જવાબ આપણને માઇનસ માં જોઈએ છે એટલે 12 કેવા હશે માઇનસ ની અંદર હશે તેથી આ થશે આપણો જવાબ -12 પ્રશ્ન 4 પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય આવી એક જોડ છે 6 - 2 કારણ કે આપણે 6 ભાગ્યા -2 કરીએ આ રીતે 6 ભાગ્યા -2 6 એટલે શું થશે 3 દુ 6 એટલે કે ઉપર નીચે બે કેન્સલ થયા ઉપર વધે છે 3 ને નીચે વધે છે માઇનસ ની નિશાની એટલે -3 જવાબ મળશે એ રીતથી આપણે અલગથી એવી 5 જોડ બનાવવાની છે જેમાં પહેલી જોડી લીધેલી છે 12 ભાગ્યા -4 હવે એની સોલ્યુશન આપણે કરીએ 12 ભાગ્યા -4 એટલે કે નીચે -4 12 એટલે શું થશે 4 તેરી 12 4 4 ઉપર નીચે કેન્સલ થશે ઉપર વધ્યા 3 ને નીચે વધી -3 ની નિશાની તેથી આપણો જવાબ મળશે આપણને -3 બીજી જોડી જોઈએ આપણે -12 ભાગ્યા 4 આ રીતે ઉપર -12 અને નીચે કેટલા છે 4 આ 12 એટલે થશે 4 તેરી 12 ઉપર નીચે 4 4 કેન્સલ થયા ઉપર વધ્યા -3 તેથી આપણો જવાબ થશે અહીંયા -3 હવે એના પછીની એક જોડી લઈએ ત્રીજા નંબરની 9 ભાગ્યા -3 9 ભાગ્યા -3 9 એટલે થશે 3 તેરી 9 ઉપર નીચે 3 3 કેન્સલ ઉપર વધે છે 3 અને નીચે વધે છે માઇનસ તેથી જવાબ આવશે આપણો આનમાં પણ -3 હવે એના પછીની ચોથા નંબરની જોડી લઈએ -9 ભાગ્યા 3 -9 ભાગ્યા 3 9 એટલે 3 તેરી 9 ઉપર નીચે 3 3 સરખા છે કેન્સલ થઈ જશે હવે ઉપર વધે છે આપણા -3 તેથી ચોથા નંબરની જોડીનો જવાબ પણ આપણને -3 મળ્યો હવે જોઈએ પાંચમા નંબરની જોડી -6 ભાગ્યા 2 -6 ભાગ્યા 2 6 એટલે થશે 3 દુ 6 એટલે ઉપર નીચે બે કેન્સલ ઉપર શું વધે છે 3 અને માઇનસ ની નિશાની તેથી એનો જવાબ પણ થશે -3